હૃદયથી ધન્યવાદ કરું છું. કેમ કે આજના જમાનામાં કોઈની પાસે સમય નથી, પણ અહીંયા તમે બધા હાજર તો છો, પણ એવા ઘણા માણસોને હું જોઈ રહ્યો છું કે તેઓ કેમેરો ચાલુ કરીને હાજર છે. તો ખરેખર તમારા માટે વર્ચ્યુઅલ ક્લેપિંગ થઈ જાય એક વખત. દરેક લોકો જે કેમેરો ચાલુ છે, વર્ચ્યુઅલ ક્લેપિંગ, કે જે લોકો સમયસર હાજર છે, પોતાનો કિંમતી સમય આપીને અહીં આવ્યા છે. તો હું પોતે રક્ષિત, ટીમ શક્તિ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બધા એક એવી વસ્તુને જાણવા માટે ભેગા થયા છીએ કે જેને આપણે આજ દિન સુધી ક્યારેય ઇમ્પોર્ટન્સ નથી આપ્યું. હવે તમને એવું થાય કે આજ દિન સુધી નથી આપ્યું, તો એના વિશે જાણીને આપણને ફાયદો શું થશે? તમે મારી વાત જોડે એગ્રી હોય તો હું અહીંયાથી બધાને જોઈ શકું છું જેનો કેમેરો ચાલુ છે. આપ ત્યાં પોતાનો હેન્ડ રેસ કરજો. શું તમારે લોકોને હેલ્ધી થવું છે? હેન્ડ રેસ કરજો એટલે હું જોઈ શકીશ કે બધા કરી રહ્યા છે. સુરેશભાઈ, યોગેશભાઈ, મોહનભાઈ, ઇલિયાસભાઈ, બધા. આપ સૂતા સૂતા પણ હેન્ડ રેસ કરી શકો છો, હું તમને જોઈ શકું છું. કહેવાનો મતલબ દરેક લોકોને હેલ્ધી થવું છે. હેલ્ધી રહેવા માટે કોરોનાએ આપણને બધાને સજાગ કર્યા, હા કે ના? કોરોના પહેલા આપણને ખબર હતી, પણ અત્યારે HMPV શરૂ થયું એટલે ફરી એ દિવસો તાજા થયા કે કોરોના વખતે આપણે બધા જ એવું ઈચ્છતા હતા કે કોઈ પણ ભોગે મારા કે મારા ઘરમાં વાયરસ ના આવવો જોઈએ, હા કે ના? પણ એ વખતે આપણને બધાને ધ્યાને આવ્યું કે હેલ્થ સુધારવી હોય તો તમારે એક્સરસાઇઝ કરવી પડે. એક્સરસાઇઝ કરો તો તમે તમારી હેલ્થ સારી રાખી શકો. કેટલા લોકો 365 દિવસ એક્સરસાઇઝ કરે છે? હાથ ઊંચો કરો તો. 365 દિવસ કોઈ એક્સરસાઇઝ કરતું હોય તો લગભગ કોઈ નહીં. તમે એક્સરસાઇઝ ના કરો, પણ તમારા બાપ દાદા એટલે કે આપણા વડવૈયાઓ જે બાફેલું શેકેલું ખાતા હતા એવું તમે જો ખાઈ શકતા હોય તો આપ ચેટબોક્સમાં લખી શકો છો. શું 365 દિવસ તમે એવું બાફેલું શેકેલું ખાઈ શકો છો કે જે આપણા બાપ દાદા ખાતા હતા? લગભગ તમારા બધાનો જવાબ હશે કે ના, અત્યારે એ બધું શક્ય નથી. તો આપણે એક્સરસાઇઝ નથી કરી શકતા, આપણે એવું ખાવાનું નથી કહી શકતા. તો જરા મને હાથ ઉપર કરીને તમારો જવાબ આપજો. શું આપ લોકો પાણી પી શકો, હા કે ના? હાથ ઉપર કરીને મને જરા જવાબ આપજો કે શું તમે પાણી પી શકો તમે બધા? તો આજે હું તમને આવનારી 50 મિનિટમાં ગેરંટીડ એક વસ્તુ સમજાવીશ કે કેવી રીતે પાણી તમને બધાને શરીરથી લઈને તમારા હેલ્થ અને વેલ્થ બંનેમાં તમને સુરક્ષિત કરી શકે. તો કેટલા લોકો તૈયાર છો? ચેટબોક્સમાં આઈ અથવા તમારું નામ લખો. કેટલા લોકો તૈયાર છો? ચેટબોક્સની અંદર આઈ અથવા તમારું નામ લખો કે યસ, આઈ એમ રેડી. આજે જાણવું છે મારે કે ભાઈ ખરેખર પાણીથી એવું તો શું થાય. યસ, ઘણા બધા લોકો ટાઈપ કરી રહ્યા છે. સતીશભાઈ છે, જનકભાઈ છે, ઇલિયાસભાઈ છે, હેતલબેન છે, રશ્મિકાંતભાઈ છે. વેરી ગુડ, વેરી ગુડ. મનહરભાઈ ડાબી, યસ, વેરી ગુડ. અલ્કેશભાઈ, પીવી પટેલ સાહેબ, યસ 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 યસ. હું આ બધા જ લોકોને ટીમ વતી આશ્વાસન આપું છું કે આજે તમારી આ 50 મિનિટ તમારી લાઈફમાં કેટલા લોકોએ પાણીને સમજવા માટે અડધો કલાક આપ્યો છે? પાણીની ચર્ચા કરવા માટે તમે અડધો કલાક આપ્યો હોય, અહીંયા કેટલા છે? લગભગ કોઈ નહીં હોય. કેમ કે આપણે પાણી એટલે પાણી, પાણીથી શું ફરક પડે? તો આજે આપણે એ પાણી ઉપર ચર્ચા કરીશું કે એક્સરસાઇઝ ના કરો એવું હું નથી કહેતો, યોગા ના કરો એવું હું નથી કહેતો, પણ તમે નથી એક્સરસાઇઝ કરી શકતા, તમે નથી યોગા કરી શકતા, તમે નથી એવો ડાયટ ફોલો કરી શકતા કે જે તમને અને તમારા પરિવારને હેલ્ધી રાખી શકે, તો માત્ર ને માત્ર તમે જે પાણી પીવો છો એ પાણી પીવાથી તમને કેવી રીતે ફાયદો થાય એ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું. સૌથી પહેલા એક વસ્તુ હું ક્લિયર કરીશ કે અહીંયા હાજર જેટલા લોકો મોબાઈલની અંદર આ વસ્તુ જોઈ રહ્યા છે, દરેક લોકો ખરેખર બહુ સ્વચ્છ પાણી પીવે છે. પીવા લાયક પાણી તમે પી રહ્યા છો. તમારું પાણી સારું જ છે, સ્વચ્છ છે. પણ મને કોઈ એવું કહેશે કે તમારું પાણી સ્વસ્થ છે ખરું? તમારું પાણી ફાયદાકારક છે ખરું? કે શું તમે જે પાણી પી રહ્યા છો એ પાણી પીવાથી તમારા હેલ્થમાં કોઈ બેનિફિટ થાય?
ચેટબોક્સમાં હા કે ના લખી શકો છો. આ એવું પાણી છે કે જે તમારા દાદા, તમારા પરદાદા કે તમારા વડવાઈઓ પીતા હતા? પેલા ગામ ક્યાં વસતા? નદી કિનારે ગામ વસતા, કે જ્યાં નદી વહેતી હોય ને એના કાંઠે ગામ વસે. એટલે એ લોકો વહેતું ઝરણાનું પાણી અને નદીનું પાણી પીતા, અને એ પાણી એમની હેલ્થમાં સુધારો લાવતો. ચેટબોક્સમાં એક જવાબ આપો. અત્યારે તમે મોબાઈલમાં મીટિંગ જોઈ રહ્યા છો, સવારથી લઈને અત્યાર સુધી તમે કેવું પાણી પીધું? વહેતું ઝરણાનું પાણી કે કોઈ જગ્યાએ સ્ટોર થયેલું તળાવનું અથવા તો કૂવાનું પાણી? ઝરણા માટે તમે ઝેડ લખો અને તમારા આરોના પાણી માટે આર લખો. લગભગ બધા જ એવું કહેશે કે એમણે પોતાના ઘરમાં રહેલા આરોનું, બોરનું અથવા મ્યુનિસિપાલિટીનું, વનોડાનું, નર્મદાનું અથવા XYZ, પણ કોઈએ વહેતું પાણી નથી પીધું. એક પ્રશ્નનો મને જવાબ આપો કે તમે જંગલમાં ફરવા ગયા છો અને અચાનક તમે જંગલમાં ફરતા ફરતા પાણીની તમને ખૂબ તરસ લાગી. તમને ખૂબ તરસ લાગી તો એક બાજુ તમને વહેતું ઝરણું દેખાય છે અને એક બાજુ બંધિયાર તળાવ દેખાય છે. પાણી બંને જગ્યાએ છે. તો તમે તળાવનું પાણી પીશો કે વહેતા ઝરણાનું પાણી પીશો? ઝરણા માટે ઝેડ લખો, તળાવ માટે ટી લખો. તમે જંગલમાં છો, તમે કયું પાણી પીશો? યસ, એક્ઝેક્ટલી, બધા લોકો સંમત છે કે એ વહેતા ઝરણાનું પાણી પીશે. તો શું તમે મને એમ કહો કે સવારથી અત્યાર સુધી આ મીટિંગમાં આવ્યા છો ત્યાં સુધી તમે કયા પ્રકારનું પાણી પીધું છે? વહેતા ઝરણા જેવું કે તળાવ જેવું પાણી પીધું છે? પ્રામાણિકતાથી જવાબ આપજો ચેટબોક્સમાં કે આજે સવારથી તમે કયું પાણી પીધું છે. યસ, તમારી ઘરે જે પાણી આવ્યું છે એ પાણી કોઈ જગ્યાએ સ્ટોર થયેલું છે. તો આજે આપણે આવનારી 50 મિનિટની અંદર એ ચેક કરીએ કે એવું કયું પાણી પીવાથી આપણને ફાયદો થાય. તમે બધા એક વસ્તુ માનશો કે આપણા બાપ દાદા જે પાણી પીતા હતા એ ખરેખર બહુ સારું પાણી હતું? આપણા જે બાપ દાદા હતા, આપણા વડવૈયાઓ હતા, એ જે પાણી પીતા હતા ને એ બેસ્ટ પાણી હતું? યસ અથવા નો તમે ચેટબોક્સમાં લખી શકો છો. તો એ પાણીની અંદર એવી કઈ પ્રોપર્ટી હતી? આપણી એ બધી જ પ્રોપર્ટી જો કોઈ જગ્યાએથી મળે તે પાણી કેવું હોય એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણે આગળ વધીએ છીએ આજના સેશનમાં. જો મારી સ્ક્રીન બધાને ક્લિયર દેખાતી હોય તો આપ ચેટબોક્સમાં સી લખી શકો છો કે યસ, ક્લિયર આપ જોઈ શકો છો બધા. યસ, વેરી ગુડ. સો હું ફરીથી આપ સૌને ટીમ શક્તિ વતી બધાનો અહીંયા ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. અને ધ્યાનથી એક એક સ્લાઇડને જોવાનો, સમજવાનો, એની જોડે કનેક્ટ થવાનો ટ્રાય કરજો, જેનાથી તમને ખબર પડે કે ખરેખર આપણે શું કરી રહ્યા છે ને આપણે શું કરવું જોઈએ. તો ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. રક્ષિત, જે લોકો મોડા જોડાયા છે, ટીમ શક્તિ વતી આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે એક પ્રોમિસ હું માગીશ. જે મોબાઈલની અંદર તમે ઝૂમ જોઈ રહ્યા છો એ સિવાય જો બીજો ફોન તમારી જોડે હોય, અથવા આ લીટી જરા રેડમી મોબાઈલને રિક્વેસ્ટ છે, જે રેડમી મોબાઈલ છે જરા પ્લીઝ થોડુંક સ્ક્રીન ઉપર મહેરબાની કરીને આપણે કંટ્રોલ ના કરો તો. યસ, થેન્ક યુ સો મચ. તો આપણે મોબાઈલ બીજા જે છે એને સાયલન્ટ અથવા તો બાજુમાં મૂકી દઈશું. હવે આજે આપણે 3 પ્રોબ્લેમનું સોલ્યુશન આપવાનો ટ્રાય કરીશ બધાને. સૌથી પહેલું છે હેલ્થ, બીજું છે વેલ્થ અને ત્રીજું છે સિક્યુરિટી. કેટલા લોકોને ત્રણેય પ્રોબ્લેમનું સોલ્યુશન મળે તો મજા આવે? ચેટબોક્સમાં આવી અથવા તમારું નામ લખો. એક જ જગ્યાએ એક જ વસ્તુથી તમારા જો 3 પ્રોબ્લેમ સોલ્વ થાય તો કેટલા લોકોને આનંદ આવે? યસ, અનિલભાઈ, પ્રિતેશભાઈ, અલ્કેશભાઈ, દિગીશાબેન, ભરતભાઈ, જોગેશભાઈ, જનકભાઈ. યસ, વેરી ગુડ, વેરી ગુડ. નિખિલભાઈ. તો આજે આપણે 1 બાય 1 સમજવાનો ટ્રાય કરીએ કે ખરેખર આપણી લાઈફમાં કેટલા લોકોને ખરેખર ખબર છે કે એમના બોડીની વેલ્યુ શું. આપણે ભગવાનને ઘણી વખત કમ્પ્લેન કરતા હોઈએ છીએ કે ભગવાન મારી જ જોડે આવું કેમ? પણ મિત્રો, તમારી સામે સાયન્ટિફિકલી, બાયોલોજીકલી વેલ્યુ છે આપણા શરીરની. અહીંયા બેઠેલો કોઈ વ્યક્તિ એવો નહીં હોય જેને એવું પૂછું
કે ક્યારે તમે તમારા એક્ટિવામાં પેટ્રોલના બદલે ડીઝલ નાખ્યું છે? ક્યારે તમે તમારી ગાડીમાં, પેટ્રોલની ગાડીમાં ક્યારે ડીઝલ પુરાયું છે? પણ આ અમૂલ્ય શરીર ભગવાને આપ્યું છે, તો તમે એ અમૂલ્ય શરીરમાં કેટલી વખત જાણે અથવા અજાણે એવો કચરો નાખ્યો છે જે ખરેખર આપણી અમૂલ્ય બોડી માટે હાનિકારક છે. પણ આપણે ક્યારે આ બધી વસ્તુઓ ઉપર ખર્ચ કર્યો છે, ગાડી લીધી, બંગલા લીધા, બધું જ કર્યું, પણ મેડિક્લેમ સિવાય આપણા શરીરને સાચવે એવો કોઈ ખર્ચો આપણે આજ દિન સુધી નથી કર્યો. હા કે ના? કેટલા લોકો મારી વાત જોડે સંમત છે? ચેટબોક્સમાં આપ યસ લખી શકો છો. તમે ગાડી, બંગલો, સારું ઘર હોવું જ જોઈએ, હું ના નથી પાડતો, સારી ગાડી હોવી જ જોઈએ, પણ ખરેખર મેડિક્લેમ તમારા અકાઉન્ટનો બોજો દૂર કરશે? ના કરે નારાયણ, તમારા ઘરમાં કોઈને પ્રોબ્લેમ આવે, દવાખાને જવું પડે, તો તમારા અકાઉન્ટમાં પડતો બોજો એ મેડિક્લેમ બચાવશે, પણ શું એ શરીર બચાવશે? મેડિક્લેમ તમારા શરીર ઉપર થતો પ્રોબ્લેમને અટકાવી શકશે? નહીં અટકાવી શકે. એ તમારે કરવો જ પડશે. પણ આજે જે વસ્તુની વાત કરીએ છીએ, બે વસ્તુ બચાવશે. તમારું શરીર પણ બચાવશે અને તમારા ઘરના અકાઉન્ટમાંથી જતા પૈસા પણ બચાવશે. હવે આગળ વાત કરીએ તો બધાને જીવવા માટે મુખ્યત્વે આ ત્રણ વસ્તુની જરૂર છે. એક કપડવંજમાં હોય, એક કપડવંજની બહાર હોય, અત્યારે કોઈ પણ ખૂણે બેસીને આ ઝૂમ અટેન્ડ કરતો માણસ એ મારી વાત જોડે એગ્રી કરશે કે આ ત્રણ વસ્તુની જરૂર પડે. હા કે ના? પહેલું છે ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી અને દવા વગરનું ખાવા. આ ત્રણ વડે એટલે દુનિયાના કોઈ પણ ખૂણે માણસ સુખી અને સમૃદ્ધ રહી શકે. પણ દિલ ઉપર હાથ મૂકીને મને આ જવાબ આપો કે જે સિટીમાં, જે જગ્યાએ, ભગવાનને માથે રાખીને જવાબ આપજો, તમે જે આ ઝૂમ અટેન્ડ કરી રહ્યા છો ત્યાં શું તમને ચોખ્ખું પાણી મળી રહ્યું પીવાનું? શું દવા વગરનું ફળ અને શાકભાજી તમને મળી રહ્યા છે? શું તમને હવા લેવાની ચોખ્ખી હવા મળી રહી છે? તમારા બધાનો જવાબ હશે સ્ક્રીન ઉપર દેખાય છે. બધાનો જવાબ હશે કે જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે નથી આપણી જોડે સારી હવા, નથી આપણી જોડે સારું પાણી, નથી આપણી જોડે દવા વગરના શાકભાજી અને ફ્રૂટ. તો હવે આપણે કરી શું શકીએ? તો આપણે એક વસ્તુ ઉપર ફોકસ કરી શકીએ કે આપણું પીવાનું જે પાણી છે, અહીંયા લખ્યું છે જલ હી જીવન હૈ. આપણે નાનપણમાં સ્કૂલ, કોલેજની અંદર ભણતા જ આવ્યા છે, જળ એ જ જીવન છે. પણ જળ એ જીવન છે. તમે એક મને જવાબ આપો કે જ્યારે બાળક માતાના પેટમાં હોય છે તો એની આજુબાજુ કેટલું પાણી હોય છે? જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય તેની આજુબાજુમાં, સરાઉન્ડિંગમાં કેટલું પાણી હોય? આ કહેવત ત્યાંથી શરૂ થઈ છે કે જે માણસ પૃથ્વી ઉપર અવતરણ, જન્મ નથી થયો ત્યારે એ 100% પાણીથી કવર હોય છે. તમે કલ્પના કરો એ પાણીની માત્રા પ્લસ માઇનસ થાય તો કેટલા મોટા ચેન્જીસ આવે છે. તમે બધા સમજી શકો છો જ્યારે બાળક પેટમાં હોય અને પાણીની પ્લસ માઇનસ માત્રા થાય, જ્યારે પૃથ્વી ઉપર જન્મે, એ 100% સરાઉન્ડિંગનું પાણી ધીરે ધીરે શોષાઈને એડલ્ટ થાય અથવા ધીમે ધીમે એનું જીવન ચાલુ થાય, એટલે 72% પાણી એ દરેકના શરીરમાં હોય, મારા તમારા બધાના. તો એક મને પ્રશ્નનો જવાબ આપો, આપણા શરીરની અંદર કેટલા ટકા પાણી છે? ચેટબોક્સમાં તમે લખી શકો છો. 72% પાણી છે. બ્રહ્માંડની અંદર પૃથ્વીનો કેટલો ભાગ પાણીમાં છે? કેટલા લોકો જવાબ આપશે? યસ, પૃથ્વીનો પણ 72% ભાગ પાણી છે. કહેવાનો મતલબ તથા પિંડે યથા બ્રહ્માંડે. જે વસ્તુ યુનિવર્સમાં છે એ વસ્તુ આપણા બોડીમાં છે, પણ આપણે એને કેવી રીતે કરીએ છીએ એ બહુ મેટર કરે છે. તો આજે આપણે જાણવાનો ટ્રાય કરીશું કે આ બધું જ આપણે કરવું હોય, આપણે ઘર બદલ્યું, આપણે ગામ બદલ્યું, આપણે નોકરી બદલી, આપણે જોબ બદલી, આપણા બિઝનેસ બદલ્યા, આપણે ગાડી બદલી, આપણે બાઇક બદલ્યું, પણ મને જવાબ આપો, કોઈ પાણી બદલ્યું? ચેટબોક્સમાં જવાબ આપો. તમે ક્યારે શું પાણી બદલવાનો પ્રયત્ન કર્યો? લગભગ લોકોનો જવાબ આવશે ના, આપણને ખબર જ નથી તો અમે કેવી રીતે બદલીએ. તો આજે એની વાત કરવા માટે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ કે જ્યારે આપણા બોડીમાં 72% પાણી હોય, 72% તો જનરલ વાત છે, પણ આપ જોઈ શકો છો હૃદયમાં 75% પાણી છે.
તમારા ફેફસાની અંદર 85% પાણી છે, તમારી કિડનીમાં 80%થી વધારે પાણી છે. તો કિડનીમાં 80%થી વધારે પાણી હોય તો કિડની વધારે સારી રહે અથવા ખરાબ થાય એમાં કોણ ભાગ ભજવે? પાણી. તમારા મગજની અંદર 85% પાણીનો ભાગ હોય તો શું વસ્તુ વધારે સારી હોય તો મગજ સારું ચાલે? તો પાણી. તમારી સ્કિનમાં, ઇવન તમારા બ્લડની અંદર 80%થી વધારે પાણી છે. તો તમારા શરીરમાં મેક્સિમમ ભાગ પાણી હોય અને એ પાણીને આપણે સુધારી લઈએ તો આપણું શરીર સુધરે કે નહીં? ચેટબોક્સમાં હા કે ના લખો. તમારો જે મેજર ભાગ છે બોડીનો, આપણે એને જ સુધાર લઈએ તો આપણું શરીર સુધરે કે ના સુધરે? એટલે ઘણા લોકો એવું કહે કે પાણી તો પહેલાય પીતા હતા અને હવે પીએ, શું વાંધો છે? પણ પાણી જે પહેલા મળતું હતું ને અત્યારે મળે છે, એમાં જમીન આસમાનનું અંતર છે. આજે આપણે વાત કરીશું, તમે જોઈ શકો છો દુનિયામાં દરેક માણસ 4-5 પ્રકારના પાણી પીવે. અહીંયા બેઠેલા મેં બધાને પ્રશ્ન પૂછ્યો, તમે સવારથી કયું પાણી પીધું છે? તો ઘણાએ જવાબ આપ્યો નળનું પાણી. તો સૌથી પહેલું છે નળનું પાણી. તો નળના પાણીમાં શું હોય? ઓઇલ પ્રોડક્ટ્સ, જેટલો પ્રકારનું પોલ્યુશન હોય બધું જ નળના પાણીમાં આવે. બોટલ પાણીની અંદર દુનિયાભરનું પ્લાસ્ટિક આવે. કૂવાની અંદર કન્ટોમિનેશન થયેલું પાણી આવે અને આરોની અંદર મિનરલ્સ અને વાઇટામિન્સ તો નીકળી ગયા હોય. તો તમે જે પાણી પીવો છો પીવા લાયક ચોક્કસ છે, સ્વચ્છ છે તમારું પાણી. પણ આજે હું જે વાત કરવાનું છું એ જાપાનની ઇનેજિક કંપનીએ બનાવેલું કેંગનનું ડિવાઇસ છે, જે સ્વચ્છ પાણી તમે ડિવાઇસમાંથી પસાર કરો એટલે તમને સ્વસ્થ પાણી મળે. પીવા લાયક પાણી તમે ડિવાઇસમાંથી પસાર કરો એટલે તમને ફાયદાકારક પાણી મળે. કેટલા લોકો મારી વાત જોડે સંમત છો? કેટલા લોકોને ખબર પડી રહી છે હું શું કહેવા માંગુ છું? તમારા જ પાણીને, પીવા લાયક પાણીને ફાયદાકારક કરતું હોય તો એ છે ઇનેજિકનું કેંગન ડિવાઇસ. તમારા સ્વચ્છ પાણીને સ્વસ્થ કરતું હોય તો એ છે ઇનેજિકનું મેડિકલ ડિવાઇસ. હવે ઇનેજિક કંપનીનું નામ છે અને કેંગન શબ્દનો મતલબ છે મૂળ તરફ પાછા. હવે મૂળ એટલે શું? કે આપણા બાપ દાદા કરતા હતા એ મૂળ. આપણા બાપ દાદા કેવું પાણી પીતા હતા? તો વહેતું ઝરણા જેવું પાણી પીતા હતા. તો આપણે વહેતું ઝરણા જેવું પાણી કેવી રીતે આપે છે આપણે આજે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. હવે તમે આ પાણી પીવો જે અત્યારે તમે પી રહ્યા છો, તો થાય શું કે જે જરૂર છે તમારા બોડીને, ખરેખર તમારા નાનામાં નાના સેલ સુધી પાણી જવું જોઈએ એ નથી જઈ રહ્યું ને, એટલે પહેલો પ્રોબ્લેમ આવે ડિહાઇડ્રેશન. આ ડિહાઇડ્રેશન એટલે ઉનાળામાં મને તમને થતું ડિહાઇડ્રેશન નથી. આ ડિહાઇડ્રેશન શરીરના અલગ અલગ અંગોમાં થતું ડિહાઇડ્રેશન છે. ડિહાઇડ્રેશન થાય એટલે અલગ અલગ ઓર્ગન્સના પ્રોબ્લેમ આવે કામ કરવામાં. પછી શરૂ થાય એસિડિટી અને ઇન્ફ્લેમેશન, એટલે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ શરૂ થાય. અને અત્યારે બધા જ આ 3 ઇંચ 4 ઇંચના યંત્ર બધા જ જોડે છે. જેવો ફોન કરો એટલે રેડિયેશન, ઓક્સિડેશન ચાલુ, ફ્રી રેડિકલ્સ ચાલુ, બહાર નીકળો એટલે હવાની અંદરનું પોલ્યુશન, પાણી પીવો એટલે પાણીની અંદર રહેલું પોલ્યુશન. દરેક જગ્યાએ દરેક વસ્તુના લીધે તમે બીમાર કરવાનો ટ્રાય કરી રહ્યા છે. તો આ બીમાર કરવાની અંદર આપણે કેવી રીતે બચી શકીએ? તો આપણને બીમાર 3 પ્રકારે થઈ શકીએ. પહેલું છે ઓક્સિડેટિવ સ્ટ્રેસ, એસિડિક સ્ટ્રેસ અને હાઇપોક્સિયા. આ 3 મેડિકલ કારણ છે જેના લીધે માણસ બીમાર થાય, અને ત્રણેયનું સોલ્યુશન એટલે ઇનેજિક કેંગનની એક પ્રોપર્ટી. ઓક્સિડેટિવ સ્ટ્રેસ એટલે મેં કીધું એમ રેડિયેશનનો, હવાનો, પાણીનો જે ઓક્સિડેશન સ્ટ્રેસ લાગે એ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીના લીધે ફાયદો થાય. એસિડિક સ્ટ્રેસ એટલે આપણે જે રોજબરોજ ખાવા ખાઈએ છીએ, પહેલાના જમાનામાં સવારે શરૂ થઈ જાય, મગ બાફ્યા હોય, ફણગાયા હોય. કદાચ હું પ્રશ્ન પૂછું તમારી ઘરે છેલ્લે ક્યારે ફણગાયા હતા કઠોળ? આપણને કોઈ નહીં યાદ હોય, કેમ કે આપણી સવાર જ ચાલુ થાય છે ચાથી, અને હાજે પૂરી થાય ભાજી પાઉં પુલાવથી. તો આપણા બોડીની અંદર એસિડ તો છે જ, એસિડિક વધવાનું જ છે. એટલે આપણા બોડીની અંદર એસિડિક સ્ટ્રેસ, બધાને એસિડિટીના પ્રોબ્લેમ ડે બાય ડે વધતા જાય. એને અટકાવવા માટે આલ્કલાઇન પ્રોપર્ટી છે, અને ત્રીજી છે હાઇપોક્સિયા. COVID-19માં બધાને SpO2 ડોક્ટર ચેક કરતા લેક ઓફ ઓક્સિજન હોય તો માઇક્રો ક્લસ્ટર પ્રોપર્ટી છે કે આ ત્રણેય પ્રોપર્ટી આપણને કેંગન ડિવાઇસની મદદથી મળે. તો કેટલા લોકો જોવા તૈયાર છો સમજવા માટે? ચેટબોક્સમાં લખો. કેટલા લોકો રેડી કે યસ
ઇન્ટરેસ્ટિંગ, મજા આવશે. આપણે વર્ચ્યુઅલી ટ્રાય કરીએ કે ભાઈ ખરેખર આ વસ્તુ કેવી રીતે કામ કરે. તો આપણે વન બાય વન દરેક પ્રોપર્ટી સમજવાનો ટ્રાય કરીએ. તો સૌથી પહેલી છે માઇક્રો ક્લસ્ટર. હવે માઇક્રો ક્લસ્ટર એટલે બધાને એવું થાય કે આ અંગ્રેજી નામ છે, એનો મતલબ શું? તમે જે તમારી ઘરે પાણી પીવો છો એ પાણી થોડુંક જાડું છે, અને આ મશીન જે તમને સામે દેખાય છે એ ઇનેજિકનું K8 મોડલ છે. કોઈ પણ કેંગન ડિવાઇસની અંદરથી પાણી પસાર થાય એટલે એ પાણી શું થાય, એના મોલેક્યુલ તૂટી જાય, એનું ક્લસ્ટર નાનું થઈ જાય. સાદી ભાષામાં 15-17 અણુનું પાણી કેંગન મશીનમાંથી પસાર થાય એટલે 5 થી 7 અણુનું થઈ જાય. એટલે એ પાતળું પાણી આપણા શરીરની અંદર રહેલા લાખો કરોડો કોષ સુધી આરામથી પહોંચે. સાદી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું તો 6 ફૂટનો માણસ 3 ફૂટના દરવાજામાં એન્ટ્રી કરી શકે? ચેટબોક્સમાં લખો હા કે ના. 3 ફૂટનો દરવાજો હોય ને 6 ફૂટનો માણસ આવે તો એ ના કરી શકે. પણ 3 ફૂટના દરવાજામાં 2 ફૂટનો માણસ દોડતો આવે ને દોડતો જાય. એ જ વસ્તુ આપણા શરીરમાં જ્યારે તમે પાતળું પાણી પીવો છો, 5 થી 7 મોલેક્યુલનું પાણી પીવો છો, તો તમારા શરીરમાં લાખો કરોડો કોષ સુધી એ પાણી આરામથી પહોંચી જાય. એ પાણી જે છે એ પહોંચી જાય. હવે તમને એમ થાય કે પાણી પહોંચે કે ના પહોંચે ફરક શું પડે? અમે જે પાણી પીએ છીએ એમાં શું વાંધો જ છે? શા માટે અમારે આવું પાણી પીવાનું જે આ ડિવાઇસમાંથી મળે? તો આ માઇક્રો ક્લસ્ટર પ્રોપર્ટી વાળું પાણી પીવો ને, 1 નહીં 2 નહીં 4 ફાયદા થાય. પહેલો ફાયદો થાય, ઓક્સિજનેશન તમારા બોડીનું વધે, હાઇડ્રેશન તમારા બોડીનું વધે, ડિટોક્સિફિકેશન તમારું વધે, ને ન્યુટ્રિશન વેલ્યુ તમારા બોડીની વધે. કેવી રીતે વધે? પાણીનો મુખ્ય રોલ છે તમે જે જમો એને તમારા સેલ સુધી લઈ જાય. તમે કાજુ બદામ ખાઓ તોય લઈ જાય, તમે ભાજી પાઉં ખાઓ તોય લઈ જાય. તમારા શરીરની અંદર મિનરલ્સ અને વાઇટામિન્સ લઈ જવાનું કામ પાણીનું. અને શરીરની અંદર ડેવલપ થતો એસિડ વેસ્ટ, જેને ટોક્સિન કહેવાય, એને રિમૂવ કરવાનું કામ પણ પાણીનું. હવે તમે જે પાણી પીવો છો એ પાણી જાડું છે, એ 6 ફૂટનો માણસ છે 3 ફૂટના દરવાજામાં ઘૂસી શકતો નથી, અથવા તો બળજબરી માથું નીચું કરીને જઈ શકે. થાય શું? એના લીધે ટોક્સિફિકેશન ઓછું થાય, ન્યુટ્રિશન ઓછું થાય, અને હાઇડ્રેશન ઓછું થાય. જ્યારે પાતળું પાણી હોય એટલે તમારા શરીરના નાનામાં નાના સેલ સુધી જાય. કેટલા લોકો સમજી શકો છો મારી વાત? ગુજરાતીમાં હું જે સમજાવવા માંગુ છું તમને ક્લિયર થતું હોય તમે CLR લખી શકો છો. ક્લિયર માટે CLR લખી શકો છો તમે. હવે હું તમને એક વિડીયોના માધ્યમથી સમજાવવાનો ટ્રાય કરું કે જ્યારે આ ડેમો છે હું તમને વિડીયોના માધ્યમથી બતાવું. વિડીયોના માધ્યમથી તમને ઇઝીલી ખબર પડશે. આ સ્ક્રીન ઉપર જે છે એ 2 ગ્લાસની અંદર જીરું લીધું મેં. આ જીરું જે છે ને એ તમારા અને મારા લાખો કરોડો કોષ છે. હવે એમાં ટેપ વોટર લખેલું છે. એ શરીરની અંદર હું પાણી એડ કરું છું. જે પાણી તમે સવારથી પીવો છો એ આરોનું હોઈ શકે, નળનું હોઈ શકે, તળાવનું હોઈ શકે, નર્મદાનું હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. આપ જોઈ શકો છો એ ગ્લાસની અંદર તમારા કરોડો લાખો કોષ સુધી પાણી પહોંચ્યું. પણ કેટલું પહોંચ્યું? 10 થી 15%. હવે બીજા ગ્લાસની અંદર મશીનમાંથી નીકળેલું કેંગનનું વોટર એડ કરું છું. ક્લિયરલી તમને ગ્લાસમાં ફરક દેખાય છે? જો ફરક દેખાતો હોય તો ચેટબોક્સમાં યસ લખો. પાણી સેમ છે, જીરું સેમ છે, પણ પેલું જે પાણી છે લાખો કરોડો કોષ સુધી 90% પહોંચી ગયું. આ જીરું એટલે તમારું શરીર, તમારા નાનામાં નાના સેલ સુધી પાણી આરામથી પહોંચી ગયું, પેનિટ્રેટ થઈ ગયું. એટલે થાય શું? જ્યારે તમે આ પાતળું પાણી પીવો તમારા બોડીની અંદર હાઇડ્રેશન સારી રીતે થાય, તમારા બોડીની અંદર ડિટોક્સિફિકેશન સારી રીતે થાય, અને ઓક્સિજનેશન સારી રીતે થાય. ગુજરાતીમાં કહું તો ડાયાબિટીસ ડિટેક્ટ કેવી રીતે થાય ખબર છે? તમારા બોડીના પેન્ક્રિયાસમાં બીટા સેલ બનવાના ઓછા થાય ને એટલે તમને ડાયાબિટીસ ડિટેક્ટ થાય. એ ટાઈપ 1, 2, 3 વોટેવર ગમે તે હોઈ શકે. એને ક્યોર કરવા માટે ડૉક્ટર સાહેબ તમને કાં તો ટેબ્લેટ આપે અથવા તો તમને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપે. પણ આ પ્રોપર્ટી વાળું પાણી પીવો ને એટલે ધીરે ધીરે પાતળું પાણી તમારા બીટા સેલ બનાવવાના ચાલુ કરે. અને આપણી ટીમમાં
238ની ટીમમાં ડાયાબિટીસમાં પણ રિઝલ્ટ મળ્યા છે. તો આ કોઈ જાદુ નથી, આ ડિવાઇસની પ્રોપર્ટી છે. જો પહેલી પ્રોપર્ટી ક્લિયર થઈ હોય તો ચેટબોક્સમાં બધા લખી શકો છો CLR કે યસ, તમારા પાણીમાં અને આ પાણીનું અંતર છે કે જાડું છે, આ પાતળું છે. આપ જોઈ શકો છો જાડું પાણી મશીનમાંથી પસાર થાય એટલે પાતળું થઈ જાય. આ ફરક પહેલો પીવા લાયક પાણીનો, ફાયદાકારક પાણીનો. આ પહેલું અંતર સ્વચ્છ પાણીનો અને સ્વસ્થ પાણીનો. હવે આપણે આગળ વધીએ. બીજું છે એન્ટીઓક્સિડેશન. એન્ટીઓક્સિડેશનમાંથી એન્ટી શબ્દ કાઢું એટલે ઓક્સિડેશન વધે. જે લોકો ઓક્સિજનના સંપર્કમાં આવે ને બધા જ લોકો વૃદ્ધ બનવાનું ચાલુ જ હોય. ગુજરાતીમાં કહું તો જે વસ્તુ કલર બદલે ને એ બધી જ વસ્તુ ઉપર ઓક્સિડેશન થાય. ગુજરાતીમાં કહું તો તમારો મોબાઈલ કલર બદલે, ચેટબોક્સમાં યસ ઓર નો લખો, તેની ઉપર ઓક્સિડેશનની અસર ના થાય. તમારા શરીરનો કલર બદલાય સમય જતા, દેટ મીન્સ ઓક્સિડેશનની અસર થાય. સફરજન કાપીને મૂકો તો શું થાય? સફરજન એમને એમ પડ્યું હોય તો વાંધો નહીં, પણ કટ કરીને તમે ડાઇનિંગ ટેબલ ઉપર મૂકો તો કલર બદલાય કે ના બદલાય? દેટ મીન્સ ઓક્સિજનના સંપર્કમાં આવે એટલે સડવાની પ્રક્રિયા, જેને ઇંગ્લિશમાં એજિંગ ઇફેક્ટ કહેવાય. હું અને તમે બધા ઓક્સિજન લઈએ છે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા આપણી ઉપર ચાલુ જ છે. પણ આપણી જોડે ઓક્સિડેશન અટકાવવાના ઉપાય નથી, પણ એ ઓક્સિડેશનને ઘટાડવા માટે આપણે આ બધી વસ્તુઓ ખાઈએ તો ઓક્સિડેશનની પ્રોસેસને ધીમી કરી શકીએ, અટકાઈ ના શકીએ. આ ખાઈ શકતા હોય ચેટબોક્સમાં પોતાનું આઈ અથવા નામ લખે. અહીંયા જે લખ્યું છે કે આટલું એન્ટીઓક્સિડન્ટ મળતી વસ્તુઓ ખાઈ શકતો માણસ ચેટબોક્સમાં આઈ અથવા પોતાનું નામ લખે. મેં કીધું એમ આપણા ઘરમાં બાફેલું શેકેલું ક્યારે ખાધું આપણને યાદ નથી, રાઈટ? આ બધી વસ્તુઓ કેમ જરૂરી છે કે તમે જોઈ શકો છો રોજ બરોજ શું થાય છે, આપણી ઉપર ચારે બાજુથી ફ્રી રેડિકલ્સનો એટેક થાય. ફ્રી રેડિકલ્સ એટલે જંક ફૂડ છે, બીજા ઘણા બધા પ્રશ્નો છે કે જે હંમેશા આપણી ઉપર એટેક કરતા હોય. પણ પાણી તમે આવું એન્ટીઓક્સિડન્ટ પીવો એટલે એને ન્યુટ્રલાઇઝ કરી દે. અને ન્યુટ્રલાઇઝ કરે એટલે માર્કેટની અંદર ઘણી બધી એન્ટીઓક્સિડન્ટ દવા છે, જેમ કે વિટામિન સી છે. આ મહેરબાની કરીને જે લીટા કરે છે ને એમને થોડું એક રિક્વેસ્ટ કરજો, બિપિનભાઈ તમે કોર્સમાં છો તે લીટા હટાવી શકશો. આ કોર્સમાં છે ને જરા મિત્રો મદદ કરજો, જે સ્ક્રીન ઉપર જે લીટા દોરી રહ્યા છે એક બે મિત્રો જરા. તો આપણે વિટામિન સી, વિટામિન ઈ, ઝીંક, આ બધી વસ્તુઓ તમે માર્કેટમાંથી એન્ટીઓક્સિડન્ટની ખાઓ તો તમને પર્યાપ્ત માત્રામાં એન્ટીઓક્સિડન્ટ મળી શકે. પણ આ મશીનમાંથી નીકળતું પાણી, એનું મોલેક્યુલર વેઇટ, વિટામિન સી ની ગોળી તમને એન્ટીઓક્સિડન્ટ આપે, ગ્લુથોમાઇન આપે, વિટામિન ઈ આપે, કોટિન આપે, કોએન્ઝાઇમ Q10 આપે, પણ એની નીચે જે ઇંગ્લિશમાં લખ્યું છે ને એના મોલેક્યુલર માસ છે. એ મોલેક્યુલર માસ તમે જોઈ શકો છો એન્ટીઓક્સિડન્ટના, પણ કેંગન પાણીમાંથી નીકળતું H2 એનું મોલેક્યુલર માસ માત્ર 2 છે. એટલું ઝડપી અને દુનિયાનું ફાસ્ટ પેનિટ્રેટ થતું એન્ટીઓક્સિડન્ટ હોય તો એ છે ઇનર્જી કેંગનનું એન્ટીઓક્સિડન્ટ પાણી. કેવી રીતે થાય તો આપ જોઈ શકો છો. તો હું તમને એક વિડીયોના થકી એન્ટીઓક્સિડન્ટ ચેક કરવા માટે ઓઆરપી મીટર આવે, તો આપણે ઓઆરપી મીટર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એમાં પોઝિટિવ અને નેગેટિવ રીડિંગ હોય. પોઝિટિવનો મતલબ છે કે એ વસ્તુ એન્ટીઓક્સિડન્ટ નથી, એ તમારી બોડીને નુકસાન કરતા છે. પણ નેગેટિવ રીડિંગ હોય ધેટ મીન્સ કે વસ્તુ એન્ટીઓક્સિડન્ટ છે, તમારા બોડી માટે હેલ્ધી છે. આ વિડીયોની અંદર જુઓ, પહેલા પાણીમાં નાખ્યું રીડિંગ તમને પ્લસ દેખાય છે, કેંગનમાં નાખ્યું માઇનસ દેખાય છે. ફરીથી આપણે ડેમો કરીએ. ફરીથી આપણે પાણીમાં નાખ્યું પોઝિટિવ. માર્કેટમાંથી ખરીદેલી 20 રૂપિયા લીટરની પાણી છે, ફરી તમે જુઓ +400 ઉપર રીડિંગ છે. કોલ્ડ ડ્રિંક્સની અંદર તમે જુઓ, સ્પ્રાઇટની અંદર નાખીએ છીએ +400 રીડિંગ છે. અને ઇનેજિક કેંગનના પાણીમાં હવે તમે છેલ્લે જુઓ કે એની અંદર કેટલું એન્ટીઓક્સિડન્ટ છે. મેં કીધું એમ વિટામિન સી બધાનું મોલેક્યુલર માસ છે પણ -400. મિત્રો આ અમેઝિંગ અને મિરેકલ પાણી -500 પ્લસ, તમે વિચાર કરો
એટલું ફાસ્ટ પેનિટ્રેટ થાય આપણા બોડીમાં, આપણા બોડીને જોઈતા બધા જ મિનરલ્સ અને વાઇટામિન્સ આપણને આ પાણી ખૂબ જ ઝડપથી આપે. તો આ રીઝન છે, એટલા માટે તો આ મશીનને કહે છે કે એનર્જી વત્તા મેજિક, એ ભેગું કરો ને એટલે ઇનેજિક થાય. કેટલા લોકો ક્લિયર છો અત્યાર સુધી મારી વાત જોડે? ખ્યાલ આવે છે બધાને હું શું કહેવા માંગુ છું? હું બતાવવાનો પ્રયત્ન કરું છું કે આ કોઈ જાદુ નથી, પણ આ પ્રોપર્ટી એવી છે ને કે જેના લીધે મારા, તમારા અને અસંખ્ય લોકોના ઘરમાં રિઝલ્ટ મળવાનું કારણ આ બધું છે. આ પ્રોપર્ટીના લીધે રિઝલ્ટ મળે છે, કોઈ જાદુ નથી. પણ એવું મિરેકલ ડિવાઇસ છે કે જેના લીધે આપણને આ બધી પ્રોપર્ટી મળે છે. ત્રીજી અને અગત્યની છે આલ્કલાઇન. કેટલા લોકોએ સ્કૂલમાં લિટમસ પેપરનો ટેસ્ટ કર્યો હતો? સાબુના પાણીમાં નાખીએ અને લીંબુના પાણીમાં ઓલું પેપર નાખીને ચેક કરીએ ને, એટલે સાબુના પાણીમાં બ્લુ કલર થાય ને લીંબુના પાણીમાં ઓરેન્જ કલર થાય. બધાએ ચેક કર્યો છે? હવે તમારી સામે અલગ અલગ કલરના 14 સ્ટ્રીપ છે અને એ છે પીએચ નો ચાર્ટ. પૃથ્વી ઉપર બાળક જન્મે ને એટલે ભગવાન એને સ્લાઇટલી આલ્કલાઇન શરીર આપે. તમે જોઈ શકો છો સેન્ટરમાં ગ્રીન કલર, આલ્કલાઇન એ નહીં ને એસિડિક નહીં, પણ સ્લાઇટલી આલ્કલાઇન. આપણા શરીરની અંદર વહેતું જે બ્લડ છે ને, વિનસ બ્લડ, 7.35 થી લઈને 7.4 પીએચ સુધી એનું હોય. આપણા જન્મ પછી આપણા બોડીના અલગ અલગ ઓર્ગનના અલગ અલગ પીએચ છે, પણ તમારું ખાનપાન જેમ પ્લસ માઇનસ થાય એમ તમારા બોડીમાં જો પીએચ બદલાય અને તમારા પીએચ ધીરે ધીરે એસિડિક બાજુ સેજ મૂવ થાય ને, એટલે આપણા શરીરમાં પહેલી શરૂઆત થાય એસિડિટી. પછી આવે સાંધાના દુખાવા, પછી આવે જોઈન્ટ પેન, ધીરે ધીરે આર્થરાઇટિસ, અને છેલ્લે તમારું બોડી મેક્સિમમ એસિડિક થાય ને એટલે આપણા બોડીમાં ડિટેક્ટ થાય કેન્સર. તમે કોરોના વખતે એક વસ્તુ નોટિસ કરી હશે, બધાને કોરોના થયો, પણ જે તાજું જન્મેલું બાળક હતું ને, એની જો માતાને થયો હોય ને તો એને થયો, બાકી તાજા જન્મેલા બાળકોને કોવિડ તમે સાંભળ્યો તો નહીં સાંભળ્યો હોય. કેમ કે એ બધા જ બાળકોનું શરીર ભગવાન થોડું આલ્કલાઇન કરીને આપે છે. તો આપણું પાણી આલ્કલાઇન હોય તો આપણા શરીરને મેક્સિમમ હેલ્ધી રાખી શકે. અત્યારે એચએમપીવી વાયરસ આવ્યો છે. એચએમપીવી વાયરસનું રીઝન શું છે ખબર છે? શરીરના રેસ્પિરેટરી એટલે જે શ્વાસોશ્વાસનું જે આખું એન્જિન છે એની ઉપર એટેક કરે. કોને નુકસાન થાય? નાના બાળકો અને વૃદ્ધ માણસો, કે જેમની ઇમ્યુનિટી ઓછી છે ને એને તરત શિકાર બનાવે. પણ આટલું મિરેકલ પાણી પીવો તમે તો તમારી ઇમ્યુનિટી ડાઉન રહે કે ઇમ્યુનિટી પ્લસ થાય? ડાઉન માટે ડીન, પ્લસ માટે પી લખો. એટલે મને એવું લાગે કે તમે બધા જાગો છો. તમારી ઇમ્યુનિટી તમને લાગતી હોય કે યસ પ્લસ થાય તો તમે પી લખો. તો આ પાણી પીવાના લીધે કોવિડની અંદર કે એચએમપીવી ની અંદર મેક્સિમમ બેનિફિટ થાય તો આ પાણીની પ્રોપર્ટીના લીધે. હવે આપણે ટ્રાય કરીએ. મેં કીધું એમ આપણા બાપ દાદાઓ ખાતા હતા આ બાજુનું, કે જેના લીધે એ લોકો તંદુરસ્ત રહેતા હતા. આજથી 15 વર્ષ પહેલા તમે કોઈ સ્કૂલ કે કોલેજમાં જઈને બાળકોની ઉંમર એને જોઈને નક્કી કરી શકો કે આ બાળક આટલામાં હોવો જોઈએ. પણ અત્યારે એ બધું શક્ય કેમ નથી ખબર છે? પહેલા બધા જ લોકો ઘરે જમતા, ચોખ્ખું જમતા. હવે અત્યારે બધાની શરૂઆત ચા દેખાય છે અહીંયા. ચા, કોલ્ડ ડ્રિંક, વેફર્સ, બર્ગર, પીઝા, સેન્ડવિચ, સમોસા અને પાઉંભાજી. કેટલા લોકો મારી વાત જોડે એગ્રી છો? ચેટબોક્સમાં આપ યસ લખી શકો છો. તો તમે શું કલ્પના કરી શકો કે તમારું બોડી આલ્કલાઇન રહે? સ્વાભાવિકપણે તમે કન્ઝ્યુમ એસિડિક કરો છો, તમે ખાવાનું જ એવું ખાવ છો, ઓલરેડી તમારા પ્રોબ્લેમ છે, એમાં તમે વધારો કરો છો, તમે બીમાર થવાના કે હેલ્ધી રહેવાના? તો એના માટે તમે જે ખોરાક ખાવ છો ને, આપણા કિચનની અંદર 80% બધી જ વસ્તુ એસિડિક છે. તો આપણે આપણું પાણી એસિડિક છે કે આલ્કલાઇન છે એ હું તમને વિડીયોના માધ્યમથી બતાવવાનો ટ્રાય કરું. કે આપણે હવે જોઈએ છે કે આપણે એક ડેમો કરીએ કે આપણું પાણી એસિડિક છે કે આલ્કલાઇન છે. તેના માટે પીએચ ડ્રોપ છે, તમે જોઈ શકો છો. સૌથી પહેલા એક મિનરલ વોટર છે, વચ્ચે સ્પ્રાઇટ છે અને છેલ્લે કેંગન છે. ત્રણેયની અંદર આપણે પાણી ભરીને એની અંદર પીએચના ડ્રોપ નાખીશું. અને ફરીથી હું તમને પેલી પીપીટી બતાવીશ કે જેની અંદર કલર હતા. કલર ઉપરથી તમને ખબર પડે કે પાણી એસિડિક છે કે આલ્કલાઇન છે. આ તમે નીચે પટ્ટી જોઈ શકો છો કલરની.
₹20 લીટર પાણી આપણને મનગમતી કોઈ બી કોલ્ડ ડ્રિંક બોટલના પીએચ તમે કલરથી જુઓ, હાઈલી એસિડિક, અને કેંગન ધેટ મીન્સ આલ્કલાઇન પાણી, તમારા શરીરને, તમારી બોડીને, તમારા પરિવારને સુરક્ષિત રાખનારું પાણી, કેંગનનું આલ્કલાઇન પાણી, રાઈટ? હવે કેંગનનું મશીન છે, આ પિક્ચર્સની અંદર તમને જોઈ શકાય છે. કેટલા લોકોને પિક્ચર્સમાં ક્લિયર દેખાય છે? 0.5 ફૂટ બાય 0.5 ફૂટનું આ ડિવાઇસ આવે. પિક્ચર્સની અંદર ક્લિયર જોવાતું હોય તો તમે યસ લખી શકો છો. અને આ ડિવાઇસની અંદર એક નહીં, બે નહીં, ટોટલ 5 જાતના પાણી આવે. તો તમને એમ થાય 5 પ્રકારના પાણી, આટલા બધા પાણી? આપણા બોડીના અલગ અલગ પીએચ પ્રમાણે જમવા માટે અલગ પીએચનું પાણી જોઈએ, નાહવા માટે અલગ પીએચનું પાણી જોઈએ, કેમ કે સ્કિનના પીએચ અલગ છે, માથાના વાળ માટે અલગ છે. પણ આપણે બધા શું કરીએ છીએ? બોરનું પાણી બધે ચાલે. અને પ્રેમથી મને કહેજો, કેટલા લોકોનો વાળ પહેલા નહોતા ઉતરતા, હવે માંડ માંડ શોધવા પડે છે કે નહીં? સ્કિનના પ્રોબ્લેમ પહેલા આટલા નહોતા, વિટામિન D3 ના પ્રોબ્લેમ પહેલા આટલા નહોતા, B12 શું હોય આપણને ખબર નથી, આ કઈ બલાનું નામ છે, પણ રિપોર્ટ કરાવો એટલે D3 ને B12 ઓછું આવે ને આવે. પણ કેંગનના મશીનમાં એક નહીં, બે નહીં, ટોટલ 5 પ્રકારના પાણી મળે તમને. હવે 11.5 શાકભાજીમાંથી પેસ્ટિસાઇડ દૂર કરે, પીવા માટેના 3 પાણી, ગોળી કરવાનું પાણી, જે પાવર બોડીનો હોય એ તમને એક્ઝેક્ટ પાવર મળે. સ્કિનના પીએચ 5 છે એટલે બ્યુટી વોટર અને સ્ટ્રોંગ એસિડિક વોટર. કોરોના વખતે દુબઈ ગવર્મેન્ટે બેસ્ટ પાણી એઝ અ સેનિટાઈઝર તરીકે બેસ્ટ એવોર્ડ આપ્યો હતો દુબઈની ગવર્મેન્ટે. હવે પાછો HMPV આવે એટલે આપણને ખબર છે શું કરવાનું? માસ્ક પહેરવાનો, હાઇજીન રહેવાનું. હવે તમારા ઘરમાં કોરોના પછી કેંગન આવ્યું છે, હવે તમે સેનિટાઈઝરના બદલે 2.5 નો સ્પ્રે કરો, સારું કહેવાય ખોટું કહેવાય? કોઈ પણ માર્કેટનું કેમિકલ સેનિટાઈઝર વાપરવું એના કરતા 100% જમ્સ મારનારું સ્ટ્રોંગ એસિડિક પાણી હોય તેનાથી કોઈ સારું હોઈ શકે? તો આ 5 પ્રકારના પાણી આપણને કેંગનનું મેડિકલ ડિવાઇસ આપે છે. અને બીજું, તમે આગળ જુઓ, આ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો, પાણીનો મેં તમને ભેદ શીખવાડી દીધો કે આપણા તમે પીવો છો અને આ પાણીમાં આટલો ફેર છે. પણ એક એડિશનલ બેનિફિટ આપણને મળે છે કે આ પાણી 11.5 નો યુઝ કરીને તમારી ઘરે આવતા શાકભાજી અને ફળોમાંથી દવા તમે દૂર કરી શકો છો. અહીં બેઠેલામાંથી કોઈની ઘેર દવા વગરનું ફ્રૂટ કે શાકભાજી આવે છે? ચેટબોક્સમાં આપ લખી શકો છો, વાય અથવા એન, યસ કે નો. શું તમારા ઘરે એવા નસીબદાર છો કે દવા વગરનું શાકભાજી આવે છે? હવે થાય શું ખબર છે? પહેલા દવા પાવડર ફોર્મમાં આવતી, એટલે વરસાદ પડે ને તો દવા નીકળી જાય. હવે બિયારણ અને ફર્ટિલાઇઝરની દુકાને સ્ટીકર મળે, એ સ્ટીકર તમે એડ કરીને દવા લગાવો ને એટલે ઓઇલ બેઝ પેસ્ટિસાઇડ હોય, એ એક લેયર બનાવી દે. એ લેયર બનાવી દે આપણા જે પણ વસ્તુ ઉપર દવા નાખી હોય તો 15-20 ઇંચ વરસાદમાં પણ એ લેયર ના જાય. અને અહીંયા બેઠેલી આપણી માતાઓ બહેનો શું વિચારે? બજારમાંથી લાયેલું શાકભાજી બનાવતી વખતે 2-4 વખત ધોઈએ ને એટલે દવા નીકળી જશે, હા કે ના? બધાના મનમાં એવું હોય કે 2-4 વખત શાકભાજી ધોઈને જમવાનું બનાવો એટલે દવા નીકળી જાય. પણ એ દવા 15 ઇંચ વરસાદમાં નથી નીકળતી તો 2-4 વખત ધોઈ નીકળે ખરી? ના નીકળે. થાય કેવું? જેવું ગેસ ઉપર એ બનાવવા માટે મૂકે, ગેસની ગરમી અડે એટલે ધીરે ધીરે ઓઇલ બેઝ પેસ્ટિસાઇડ છૂટું પડે. અને ઓઇલ બેઝ પેસ્ટિસાઇડ છૂટું પડે, એ ઓઇલ બેઝ પેસ્ટિસાઇડ 2 વખત આપણી માતા બેના ચેક કરે કે શાક ચડ્યું છે કે નહીં, તો અસરામાં કુકરમાં ચેક કરે, કરે કે ના કરે? એટલે વરાળ કોના મોઢામાં જાય? આપણી માતાના, આપણી બેનના શ્વાસમાં જાય. સાહેબ, પાન, બીડી, સિગરેટ, તમાકુ, ડ્રિંક્સ, આ બધા જ વ્યસન જેન્ટ્સના છે, કોઈ બેનનું નથી હોતું. છતાં તમે દુનિયાની કોઈ પણ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ, 50% બેડ તમને લેડીઝના મળશે ને મળશે. એનું રીઝન છે આ પેસ્ટિસાઇડ, એની ગંભીર અસરો. 20% રહેલું પેસ્ટિસાઇડ કોઈ ફેંકતું નથી, પોતાના બાળક જોડે પ્રેમથી ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમે છે. અને સાહેબ, અમારી ટીમનો સર્વે છે, છેલ્લા મેરેજ થયા હોય ને 2 વર્ષ પછી કોઈને પૂછીએ ને સાહેબ, આ એક ચોંકાવનારું હકીકત કહું છું,
તો 10માંથી 6 લોકોનો જવાબ શું હોય છે બાળક માટેનો કે દવા ચાલુ છે. આ એક હકીકત કહી રહ્યો છું તમને કે જે પેસ્ટિસાઇડ પાવડર વાળું હતું ઓઇલ બેઝ થઈ હજી ખાલી ને ખાલી 8 વર્ષ થયા છે. 8 વર્ષમાં આટલી ગંભીર અસરો આપણા સમાજમાં એને ઊભી કરી છે. આઈવીએફ સેન્ટર મેં તમે ક્યારેય નહોતું સાંભળ્યું સાહેબ, આપણા કપડવંજના આંગણે પહોંચી ગયું. નડિયાદ અમદાવાદમાં તો ખબર હતી આપણને, હવે આપણા નાનકડા ટાઉન સુધી પહોંચી ગયું. ઘણાને એવું લાગે પાણી તો પાણી છે, શું ફરક પડે. મને એમ કહો 10-15 વર્ષ પહેલા કેટલી કેન્સર હોસ્પિટલો હતી સાહેબ, ગામે ગામ સેન્ટરો ખુલવા લાગ્યા. દવાખાના આટલા હતા ખરા પહેલા? જો પાણી જ પાણી હોત તો આ બધા પ્રોબ્લેમની શું જરૂર હતી? હવે પાણી પેસ્ટિસાઇડ સુધી તો પ્રોબ્લેમ ઠીક છે. મને ચેટબોક્સમાં એમ કહો, નવું જન્મેલું બાળક હોય એનો ખોરાક કયો હોય? તાજું જન્મેલું બાળક કયો ખોરાક ખાય? ચેટબોક્સમાં આપ લખી શકો છો. માતાનું દૂધ. સાહેબ, આ પેસ્ટિસાઇડ માતાના દૂધ સુધી પહોંચી ગયું છે. હું નથી કહેતો, એક વિડીયો બતાવું તમને કે જેના વિડીયોથી તમે સમજી શકશો. કોણ કહે છે? આઈઆઈટીના રિસર્ચ સાયન્ટિસ્ટ કહે છે. મને ચેટબોક્સમાં બતાવો, આપણા ઘરમાંથી આ જવું જોઈએ કે ના જવું જોઈએ? આ ગંભીર અસરો લાવનારું પેસ્ટિસાઇડ આપણા કિચનમાંથી જવું જોઈએ કે ના જવું જોઈએ? આપ યસ અથવા નો લખી શકો છો. હવે આપણે કેંગનના મશીનમાંથી નીકળતું 11.5 પાણી કેવી રીતે આને દૂર કરે છે એનો હું તમને લાઈવ ડેમો બતાવું. અહીંયા 2 પાણી છે. એકમાં આપણે પાતળું પેસ્ટિસાઇડ રૂપે ઓઇલ લઈએ છીએ અને એની અંદર સાદું પાણી નાખીએ છીએ, આપણા ઘરનું પાણી છે. આ વિડીયોમાં આરામથી જોઈ શકો છો કે એ પાણી ઓઇલની જોડે પાણી અને ઓઇલ ભેગું રહ્યું. આપણે એવું માનીએ છીએ કે ઘરમાં શાકભાજી ધોવાઈ ગઈ, પણ એવું નથી હોતું. આપ જોઈ શકો છો ઇઝીલી કે આપણું શાકભાજી માનવા માટે ધોવાયું છે, પણ રિયલી પેસ્ટિસાઇડ એમાં મોજૂદ છે. હવે બીજા ગ્લાસમાં 11.5 કેંગનનું પાણી એડ કરીએ છીએ તો આપ જોઈ શકો છો કે આ પાણીની અંદર એટલી તાકાત છે કે જે પેસ્ટિસાઇડ જે ફોર્મમાં હોય એ એને લેયર ઉપરથી ઇમલ્સિફાઈ કરી નાખે, તોડી નાખે. કહેવાનો મતલબ જે પ્રકારનું જે પેસ્ટિસાઇડ હોય એ ઇઝીલી રિમૂવ થઈ જાય અને આપણને શુદ્ધ સાત્વિક ખાવાનું ફ્રૂટ મળે, વેજીટેબલ મળે કે જેનાથી આપણા ઘરમાંથી આપણે ગંભીર અસરોમાંથી બચી શકીએ. આ તમે રિયલી ફોટો જોઈ શકો છો. તમને થોડુંક વ્હાઇટિશ અને યલોઇશ બે ફરક દેખાતા હશે. એક ઘરનું સાદું પાણી છે અને બીજું 11.5માં ધોયેલું છે. ધાણા છે, ચેરી છે. આપણા ઘરમાં કઠોળ આવતા ને પહેલા એ પણ ખરબચડા આવતા. હવે કઠોળ આવે ને એ બધા પોલિશ આવે, વેક્સ વાળા આવે. તો આપ જોઈ શકો છો 11.5ની મદદથી ચોખાની અંદરથી પણ કેટલું બધું પેસ્ટિસાઇડ નીકળે છે. તો ઓવરઓલ આ તમે જુઓ છો, પિતા બંને કી ખુશીના અસંખ્ય બધા લોકો મારી વાત જોડે એગ્રી કરશે. અને જાપાનનું આ ડિવાઇસ 74 થી લઈને આજ દિન સુધી 50 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે. મારી ઉંમર કરતા પણ વધારે 50 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે. અને અહીંયા બેઠેલા ઘણા એવા લોકો છે કે જેમણે મારી જેમ વાપર્યું છે, એનો ઉપયોગ કર્યો છે અને પછી લોકોને રિકમેન્ડ કર્યું છે. તો જે લોકોને રિઝલ્ટ મળ્યા છે જરા હેન્ડ રેઝ કરે તો એમનું રિઝલ્ટ જાણવા માંગીશ કે શું ખરેખર કેંગન વસાવાથી ઘણી બધી વસ્તુઓ મેં કીધી કે તમારું પીવા લાયક પાણી છે ફાયદાકારક કરી નાખે, તમારું સ્વચ્છ પાણી છે એને સ્વસ્થ કરી નાખે. તો જેને રિઝલ્ટ મળ્યું હોય જરા હેન્ડ રેઝ કરો. તો સૌથી પહેલા હું દિગીસાબેનને ઇન્વાઇટ કરું છું. યસ દિગીસાબેન. જય સ્વામિનારાયણ. રાધે રાધે. રાધે રાધે મેડમ. 1 વર્ષ પહેલા મારા ઘરમાં કેંગન આવેલું. જ્યારે કેંગન નતું ત્યારે મારા હસબન્ડ અને મારા સનને વિન્ટર સિઝનમાં ગળ્યું ખાય તો કફ થઈ જાય અને શરદી ને ઉધરસનો બહુ જ પ્રોબ્લેમ રહેતો હતો. જે આ ટાઈમે વિન્ટર સિઝનમાં એક પણ વખત શરદી થઈ નથી કે કફ જામી નથી ગયો, એનું રિઝલ્ટ મળ્યું છે. પ્લસ મારા સનને જ્યારે સ્કિનનો પ્રોબ્લેમ હોય ને ગમે તેટલી સારું વેસેલિન લગાડો કે સારી મોંઘી ક્રીમ લગાડો પણ એની સ્કિન એકદમ ડ્રાય થઈ જતી હતી. પણ એ દરરોજ ડેલી સવારે બ્યુટી વોટરથી નહાય છે તો એની સ્કિનમાં કોઈ જાતની પ્રોબ્લેમ થતો નથી. એ રિઝલ્ટ મને મળ્યું છે. રિઝલ્ટ કહેવા જઈએ તો કેંગનના એટલા બધા બેનિફિટ છે ઘરમાં
પણ આ શોર્ટમાં કહું છું કે આટલા 2 રિઝલ્ટ તો મને મળ્યા જ છે 1 વર્ષની અંદર. યસ, થેન્ક યુ સો મચ દિગીસાબેન તમારો એક્સપિરિયન્સ શેર કરવા માટે. હું ઇન્વાઇટ કરું છું નિલેશભાઈ પંચાલને. યસ નિલેશભાઈ સાહેબ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સાહેબ. જો પેલા તો મારા ઘરમાં 6 મહિના પહેલા મશીન આવ્યું બિપિનભાઈના સાથ સહકારથી અને તમારા સાથ સહકારથી. અને મમ્મીને જે તકલીફ હતી બધી કબજિયાતની બધી પૂરેપૂરી મારા મમ્મી પરમ દિવસ જ કહેતી હતી બધી બોટલો બાબા રામદેવની બધી બંધ થઈ ગઈ કે આપણા ઘરે. નકર મારા ઘેર મને ખબર દર મહિને 5-6 જાતની બોટલો 1-2 જાતની સીની દવા પડી જ હોય બોટલ ફ્રીજમાં, એ બધું બંધ થઈ ગયું. મારા મમ્મીને મારા વાઈફને જે તકલીફ બધી દૂર થઈ ગઈ. અને મારા પોતાના જો અમારા બ્યુટી વોટર છોટવાથી વાળા આવ્યા નવા આદિ કાચ બધા ટાલ પડી ગયેલી બધા નવા ચેક સુધી વાળા આવી ગયા. એક્ઝેક્ટલી. એટલે બધા બહુ લાભ થયા. યસ, થેન્ક યુ સો મચ નિલેશભાઈ તમારો એક્સપિરિયન્સ શેર કરવા માટે. નિલેશભાઈના મધરને અને એમને પોતે બ્યુટી વોટર કોન્સ્ટિપેશન ને એમાં હવે જેને હું ઇન્વાઇટ કરવા જઈ રહ્યો છું ને મારા એવા અધિકારી મિત્ર છે કે જેમનો સંપર્ક મારો ડેમનો બિઝનેસ છે એટલે ઉકાઈથી કાકરાપારથી થયો હતો. અને સાદી ભાષામાં એમનો પોતાનો અનુભવ હું સાહેબને જ કહું એમના મોઢે કે યસ વેલકમ વાઘેલા સાહેબ. જય સ્વામિનારાયણ. જયેશ, જય માતાજી સર્વને. જી સર. કેંગનનો અનુભવ જો કહું તો મારા વાઈફને 2019 થી સોરાઇસિસની તકલીફ હતી. સોરાઇસિસમાં એના જે પામ છે હથેળી, એ હથેળીમાં ચામડી ફૂલી જતી અને રીસક ચીરા પડી જતા. ચીરા પડ્યા પછી બંને હાથમાં એવી પરિસ્થિતિ થઈ જાય કોઈ પણ વસ્તુ પકડી ના શકે, રસોઈ પણ બનાવી ના શકે અને એમાંથી બ્લડ નીકળવા માંડે. તો આ એના દવા માટે મેં પહેલા તો એલોપેથી ટ્રાય કરી. ફેમિલી ડોક્ટરે બતાવ્યું તો સ્વાભાવિક છે સ્કિન ડિઝીઝમાં સ્ટીરોઇડ આપવામાં આવે છે. એ સ્ટીરોઇડ આપવાથી એને બ્લડ સુગર આવ્યું અને બ્લોકેજ પણ આવ્યું. તો બ્લોકેજ રિમૂવ કરાયું, બ્લડ સુગરની દવા કન્ટિન્યુઅસ થઈ ગઈ. 5 વર્ષ સુધી અનેક ડોક્ટર બદલ્યા, છેલ્લે વૈદ સુધી હું પહોંચી ગયો પણ મને જોઈએ એવું રિઝલ્ટ ના મળ્યું. પછી એપ્રિલ 2024માં મેં રક્ષિતભાઈના કહેવાથી કેંગન વસાવ્યું અને એમેઝિંગલી 1 મહિનાની અંદર જ જે હથેળી હતી ને એમાંથી તો સોરાઇસિસ બિલકુલ દૂર જ થઈ ગયો. અને હવે લગભગ 8 મહિના થઈ ગયા વપરાશને. એમાં જે 2.5 pH નું પાણી છે સ્પ્રે કરીએ છીએ. તો ખાલી આંગળીના પાછળના ભાગમાં થોડો હિસ્સો રહી ગયો છે. રક્ષિતભાઈને હું વિનંતી કરીશ જો શેર કરી શકે તો વિડીયો શેર કરજો. અને બીજું છે એક એસિડિટી, કે બ્લોકેજ વાઈફનું આવ્યા પછી એને ક્યાં દુખે છે શું દુખે છે દર વખતે એને એન્ઝાયટી રહેતી કે મને હજી છાતીમાં જ દુખે છે. એકચ્યુઅલી એ દુખાવો એસિડિટીનો. એ ડોક્ટરે એમ કહ્યું તમારે રોજ સવારે ખાલી પેટે એક પેન્ટાપ્રાઝોલ લઈ લેવી. પણ 2024ના એપ્રિલથી જે દિવસથી પાણી પીવાનું શરૂ કર્યું બીજે દિવસથી એસિડિટીની ગોળી આજ સુધી લીધી નથી. તો સૌથી મોટું તો ગોળીની કિંમત ભલે જે હોય પણ જે એન્ઝાયટી હતી, જે ડર હતો કે મને આ છે તે છે, એ ડર નીકળી ગયો. એટલે કેંગનથી મને ઘણો ફાયદો છે. મારા બી જે ડિસ્ટ્રીબ્યુટરને મેં મશીન્સ આપ્યા છે એમને પણ એસિડિટી, માઇગ્રેન અને સ્કિન ડિઝીઝમાં કેંગનથી ઘણો ફાયદો થયો છે. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ સો મચ વાઘેલા સાહેબ. આપ જોઈ શકો છો વાઘેલા સાહેબે કીધું એમ એમને ઘણા બધા બેનિફિટ્સ થયા. યસ વિવેકભાઈ બ્રહ્મભટ્ટ. યસ વિવેકભાઈ વેલકમ સર. યસ સર વેલકમ. રક્ષિતભાઈ બહુ સારું પ્રેઝન્ટેશન ખરેખર જોરદાર આપ્યું અને જે પ્રેઝન્ટેશન આપ્યું એમાં એકદમ શિયાળાની જેમ ઉતરી જાય ને એ મને બહુ ગમ્યું કે એકદમ સારું પ્રેઝન્ટેશન છે. મારું 4 વર્ષથી હું કેંગન યુઝ કરું છું યુઝર્સ. મારે ખાસ બેનિફિટ તો મારી વાઈફને વધારે સારું થયો છે. એકચ્યુઅલી કેવું છે કે એની આખી મેન્સ્ટ્રુઅલ સાયકલ, માસિક સાયકલ ખરી ને હાવ ઇમ્બેલેન્સ હતી, એકદમ ઇમ્બેલેન્સ હતી. એના લીધે એના સ્વભાવ પર પણ થોડો ઇફેક્ટ થતો હતો. લેડીઝને તો ખબર જ હશે વધારે. એકદમ રીબેલેન્સ થઈ ગઈ, એકદમ મિરેકલ રિઝલ્ટ મળ્યું. બીજું મારા ફાધરને એકચ્યુઅલીમાં કેવું હતું કે નીમાં બહુ પ્રશ્ન હતો, ઘસારો બહુ વધારે થતો હતો. એ ઘસારાને લીધે થોડા લંગાતા ચાલતા હતા, એક્ટિવિટી થોડી એમની ઓછી થઈ જતી હતી. 61ની એજ હતી, અત્યારે હાલ 64 છે. પણ લગભગ 6 મહિનાની અંદર એટલું સારું મિરેકલ રિઝલ્ટ મળ્યું છે એની અંદર. એ નીમાં જે ઘસારો છે એના લગભગ 90% ઓછો થઈ ગયો, એટલે 90% ક્યોર થઈ ગયો. મમ્મીને પોતાની રિઝલ્ટ છે. મમ્મીને કેવું છે કે B12 નો પ્રોબ્લેમ વધારે રહેતો હતો,
એ સોલ્વ થઈ ગયો. ઇન્જેક્શન લેવા પડતા હતા B12 ના. Yes. અને મારું રિઝલ્ટ ની અંદર વાત કરું ને તો બેટરી બહુ ડિસ્ચાર્જ થઈ જતી હતી. લગભગ 9 વાગે ને એટલે બેટરી ડિસ્ચાર્જ થઈ જાય સાવ, એનર્જી ફીલ ના થાય. Right. પણ આપણે દરરોજ 2 ગ્લાસ સવારે લાઈવ વોટરના પીએ 9.5, એટલે આખો દિવસ એકદમ બેટરી ચાર્જ રહે છે. એટલી જોરદાર રિઝલ્ટ છે. એટલે હું તો રેકમેન્ડ કરું છું બિપિનભાઈની ટીમ અને રક્ષિતભાઈ તમારી ટીમ કે આ ખરેખર નસીબદાર છે કે અત્યારે આ લોકો બધા જે જોઈ રહ્યા છે અને આ જે પ્રેઝન્ટેશન અત્યારે હાલ જોઈ રહ્યા છે ને એ નસીબદાર એટલા માટે છે કે આ ઓપોર્ચ્યુનિટી એમને વહેલા મળી છે. Yes. બાકી ખાલી બિઝનેસ માટે પણ મળી છે અને વહેલી તક ભગવાને આપી છે કે દવાઓ ખાઈ અને પછી હેલ્ધી રહેવું ને એ તો છે જ, છેલ્લે ઓપ્શન દવા તો છે જ, પણ પાણી પી અને જો હેલ્ધી રહેવું હોય ને તો આ કેંગન ઇઝ બેસ્ટ. અત્યારે એક જ લાઈવ એક્ઝામ્પલ તમને આપું. લાઈવ આ મારો બેબી છે, મારો 3.5 વર્ષનો સન છે. જય, આ કેંગન બેબી છે. એમ કહી શકાય કે એને જન્મથી આ કેંગન મશીન નું પાણી એને મળ્યું છે. ભગવાનની દયા એટલી છે કે અત્યાર સુધી બીમાર પડ્યો હોય તો વર્ષમાં લગભગ એક વાર બીમાર પડે, પણ બીમાર પડ્યો જ નથી એમ મોસ્ટલી. એટલું હેલ્ધી છે. જય સ્વામિનારાયણ કરતો બેટા. Yes, amazing. જય સ્વામિનારાયણ. Amazing. થેન્ક યુ રક્ષિતભાઈ. યા, થેન્ક યુ વેરી મચ. much for your detail તમારું એક્ઝામ્પલ, એક એક વસ્તુ તમે સમજાવી બારીકાઈથી. મમ્મીનું એક્ઝામ્પલ, સનનું એક્ઝામ્પલ, તમારી એનર્જીનું એક્ઝામ્પલ. થેન્ક્સ અ લોટ વિવેકભાઈ ફોર યોર કાઇન્ડ શેરિંગ. થેન્ક યુ સો મચ. હવે હું લાસ્ટ એક શેરિંગ લઈશ નીતિનભાઈ પ્રજાપતિનું. નીતિનભાઈ, યસ, તમારું શેરિંગ આપીને પછી આપણે થોડુંક આગળ વધીએ. યસ નીતિનભાઈ, વેલકમ સર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. લગભગ આજથી 15 વર્ષ પહેલા મારી મિસિસનો યુરિક એસિડ નો પ્રોબ્લેમ હતો. સતત 15 વર્ષ સુધી યુરિક એસિડ 8, 9, 10, 11 સુધી જ જયેલું હતું, જે 2 થી 6 જોઈએ. તો પાણી જે કેંગન નું પીધું પછી લગભગ 23 દિવસ પછી રિપોર્ટ કરાયો તો 5.3 આવ્યું, જે 2 થી 6 જોઈએ. તો રિઝલ્ટ 23 દિવસમાં મળ્યું. પછી બીજો રિપોર્ટ 1 મહિના પછી કાઢ્યો તો લગભગ 2.7 થઈ ગયો, એટલે એકદમ નોર્મલ થઈ ગયું. અને જે 17-18 વર્ષથી એનો જે સ્કિનનો પ્રોબ્લેમ હતો, જે કડીથી વડોદરા જેટલી સિટી વચ્ચે આવે છે, કડીથી કલોલ આવે, ગાંધીનગર આવે, પછી કપડવંજ, કઠલાલ, નડિયાદ, આણંદ, વડોદરા, એ બધા મોટા ભાગના શું કહેવાય ચામડીના ડોક્ટર હતા. બધાને બતાવેલું, રિપોર્ટ કરેલા, કોઈ ફરક નતો પડ્યો દવા ખાઈને. પણ આ કેંગન પાણીથી લગભગ 80% ફરક પડી ગયો આટલા સમયમાં. તો કેંગન એ જ જીવન એ જ કેંગન, હેલ્થ અને વેલ્થ બંનેમાં. થેન્ક યુ બિપિનભાઈ, થેન્ક યુ રક્ષિતભાઈ. થેન્ક યુ સો મચ નીતિનભાઈએ બહુ ટૂંકમાં સમજાયું. અને મિત્રો, એક વસ્તુ મારું એવું માનવું છે કે તમે બધા કોન્ફિડન્ટલી જે લોકોએ શેરિંગ આપ્યું એ તમારી આજુબાજુના લોકો હતા. મારી પાસે લાઇબ્રેરીમાં અસંખ્ય વિડીયો છે, હજારોની સંખ્યામાં, દરેક રિઝલ્ટ મળ્યા હોય એવા. પણ આ એવા લોકોને આપણે ટેસ્ટિમોનિયલ સાંભળ્યા કે જે તમારી આજુબાજુમાં રહે છે અને ઓથેન્ટિક છે. કેટલા લોકોને આ રિઝલ્ટ સાંભળીને કોન્ફિડન્સ આવ્યો કે યસ, એક્ઝેક્ટલી, કે ઘણું બધું અમેઝિંગ રિઝલ્ટ આપણને મળે છે. ચેટબોક્સમાં આવી તમારું નામ લખો કે યસ, ના, ખરેખર જે વસ્તુ જોઈ એ પીવાથી અને એનું કરવાથી આપણને અમેઝિંગ રિઝલ્ટ મળે છે. હવે અહીંયા આજનું સેશન પૂરું કરતા પહેલા 2 સ્લાઇડ મારે તમને બતાવી છે. જૂના મારી પાસે પેપર કટિંગ્સ તો બહુ બધા છે, પણ આ એક પેપર કટિંગ છે, જસ્ટ 2/1/2025 છે, 2 જાન્યુઆરીનું છે. દિવ્ય ભાસ્કરના મેઇન પેપરમાં ડિટેલમાં લખ્યું છે કે આપણું જે ગ્રાઉન્ડ વોટર છે એ એવું ગ્રાઉન્ડ વોટર છે કે જેની અંદર પાણી પીવાથી ગંભીર બીમારી, ઇવન હૃદયને તો ઇમિજિએટ અસર કરે, કેન્સર થાય એવા આપણી આજુબાજુના પાણી છે. આ એક બીજું 23 ડિસેમ્બરનું પેપર કટિંગ છે.
આ 2 પેપર કટિંગ હજી મહિનો પણ નથી થયો. પાણી પીવાથી આપણી આજુબાજુના જે ગામ છે બાલાસિનોરની આજુબાજુમાં લોકોને કેન્સર થઈ જાય છે. ડિટેલમાં લખ્યું છે કયા ગામમાં કેટલા લોકોને કેન્સર થયું. આ પાણીની અંદર એવી પ્રોપર્ટી છે જે તમારા ઘરે ગંગાજીનું પાણી છે. અને છેલ્લે એક આ પ્રશ્ન હું ઇઝીલી તમને સમજાવવાનો ટ્રાય કરીશ. કેટલા લોકોએ માછલી ઘર જોયા છે? ચેટબોક્સમાં લખજો. એક પ્રશ્નનો જવાબ આપો. માછલી ઘરનું અંદર માછલી હોય એ માછલી તંદુરસ્ત હોય કે વહેતા પાણીની માછલી તંદુરસ્ત હોય? માછલી ઘર માટે એમ ને વહેતા પાણી માટે વી લખો. માછલી બંને જગ્યાએ છે. એક વહેતા પાણીમાં છે ને એક માછલી ઘરની અંદર છે. પણ તંદુરસ્ત કઈ હશે? વહેતા પાણીની. કેમ કે એને જોઈતું બધું જ વસ્તુ ત્યાં મળશે. પણ આ માછલી ઘર છે ને મારું તમારું શરીર છે. તમે આ માછલી ઘરની અંદર જોઈ શકો છો હાર્ટ છે, લીવર છે, લંગ્સ છે, કિડની છે, આપણું આખું શરીર છે. જો તમારી જોડે કેંગન જેવું ચમત્કારિક શક્તિશાળી ડિવાઇસ ના હોય ને, ધીરે ધીરે શું થાય, તમે એનું એ પાણી પીવો એટલે તમારા શરીરની અંદર ડિહાઇડ્રેશન થાય. એટલે સૌથી પહેલી ઇફેક્ટ થાય લંગ્સ અને હાર્ટ ઉપર. તમે જોઈ શકો છો. મેં પિક્ચરની રીતે સમજાવવાનો ટ્રાય કર્યો છે. પછી તમે રોજ ખાવ છો એવું કોલ્ડ ડ્રિંક્સ, પીઝા, બટર, ચીઝ, સેન્ડવિચ, બર્ગર ખાઓ એટલે ફરીથી તમારું કિડની, લીવર ડિહાઇડ્રેટ થાય. અને અલ્ટિમેટલી તમે આ બધું ઠીક કરવા માટે પાણી ના બદલો, પણ શું કરો? ડોક્ટર જોડે જઈને દવા લો. અને એ દવા લીધા પછી તમે તમારું શરીર બદલો. પણ એ માછલી ઘરમાં વહેતા નદીનું પાણી લાઈન નાખી દઈએ તો શું થાય? આ દવાઓ ના ગળી હોત પણ એ પાણી ખાલી કરીને વહેતી નદીનું પાણી લાઈન નાખ્યું હોત, તે માછલી હેલ્ધી થઈ જતી કે ના થઈ જતી? યસ ઓર નો ચેટબોક્સમાં આપ લખી શકો છો. તમે જાણે અજાણે આ જે વસ્તુ માછલી જોડે થઈ રહી છે ને એ આપણી જોડે થઈ રહી છે. ડિસિઝન આપણે લેવાનું છે. અને આ સ્ક્રીન ઉપર ઇન્ડિયા માટે આ 5 ડિવાઇસ છે. 1,84,000 થી ચાલુ થાય છે અને 3,36,000. 18% ટેક્સ સરકાર એઝ અ જીએસટી લે છે. ઘણાને એવું થાય આ 4 પ્લેટનું મશીન ટેક્સ અને જીએસટી સાથે 2,18, 7 પ્લેટનું 2,77. અહીંયા બેઠેલા છે બધા મોસ્ટલી 90% થી વધારે લોકો જો 7 પ્લેટનું મશીન છે. બીજું 8 પ્લેટનું છે 3,43,000 ને 12 પ્લેટનું છે 3,93. અને છેલ્લે એનએસપાસ આવર છે. તો આ ડિવાઇસ બધા જાપાનથી આવે છે. હવે આ સ્લાઇડ ઉપર જતા પહેલા એક પ્રશ્ન પૂછું. આટલું જોઈને કેટલા લોકોને એવું લાગે છે? જેની જોડે છે એને નથી પૂછતો, જેની જોડે કેંગન નથી પણ આટલું જોઈને કેટલાને એવું લાગે છે કે મારી ઘરે હોવું જોઈએ? ચેટબોક્સમાં આપ લખો આઈ અથવા તમારું નામ. કોઈ તમને આપવાનું નથી, પણ હું પ્રશ્ન પૂછું છું કે આટલું સેશન જોયા પછી તમને શું લાગે છે? ખરેખર હજી હોવું જોઈએ કે ના હોવું જોઈએ? તમને કોઈ બળજબરી તો આપી જવાનું નથી, કેમ કે આ 2, 5, 10 રૂપિયાની વસ્તુ નથી. પણ જોયા પછી એક જોરદાર યસ, મને એમ કે એકલા ખાલી કનુભાઈ છે પણ બીજા બધા મિત્રો છે. મનહરભાઈ છે. આ વિવો V2253 નામ નથી ખબર મને, કદાચ શક્ય હોય તો આપનું નામ લખજો. જિગ્નેશભાઈ છે. આ બધા મિત્રોને ટીમ વતી અભિનંદન. કિંમત સાંભળીને પણ તમને એવું લાગે છે કે આ મારી ઘેર હોવું જોઈએ. કેમ કે અહીંયા ઘણા લોકોને લાગ્યું તો હશે કે આ વસ્તુ મારી ઘેર હોવું જોઈએ. એ જે મોબાઈલની ઝૂમ એટેન્ડ કરે છે ને એની કિંમત 50,000 થી લઈને લાખ રૂપિયા હશે. આઈફોનની કિંમત જ લાખથી શરૂ થાય. કદાચ આઈફોન નહીં હોય તો ઘરના 4 ફોન ભેગા કરો તો એ લાખ રૂપિયા થઈ જાય. એ ફોન મોંઘા નહીં લાગે, પણ આજે 2019 થી શરૂ થતું ડિવાઇસ કે જે તમારા ઘરની અંદર એક નાનો ડોક્ટર બનીને આવી શકે છે, એ કદાચ તમને કિંમતના લીધે એવું લાગશે, પણ તમારે નક્કી કરવાનું છે આજે કે તમારા ફેમિલીની હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે કે કેંગન ડિવાઇસની કિંમત ઇમ્પોર્ટન્ટ છે. મેં કીધું એમ હેલ્થ વાઇઝ તમને સમજાયા. વેલ્થ વાઇઝ એક છેલ્લે એક વાત તમને કહીશ કે સ્ક્રીન ઉપર મેં પહેલા બતાવ્યું હતું કે 322 કરોડનું શરીર છે. એની સામે જો તમને એક માણસના રોજના 7.5 રૂપિયા વધારે લાગતા હોય, જો 7.5 રૂપિયા ઘરના એક મેમ્બર માટે તમને વધારે લાગતા હોય તો ચોક્કસ આ તમારા માટે મોંઘું હોઈ શકે. પણ જો તમારા માટે ઘરના એક વ્યક્તિની કિંમત 8 રૂપિયાથી વધારે છે તો આ ડિવાઇસ આવનારા 25 વર્ષ સુધી તમારા ઘરની અંદર એક નાના ડોક્ટર તરીકે, એક નાના ફેમિલી મેમ્બર તરીકે
તમારા બધાની હેલ્થને સાચવી શકે છે. ડિસિઝન તમારે લેવાનું છે કે તમે ખરેખર તમારા પરિવારને પ્રેમ કરો છો કે નહીં. અને તમે જો તમારા પરિવારને પ્રેમ કરો છો તો શું તમે એવું ઈચ્છો છો કે એક એવું ડિસિઝન કે જે તમને તમારા પરિવારને હેલ્થ આપે, વેલ્થ આપે અને સિક્યુરિટી આપે? છેલ્લે એક વસ્તુ પૂછીશ કે કેંગન પાણી પીવો કે ના પીવો શું ફરક પડે? બધાય લોખંડની પ્લેટ ઉપર હું પાણી નાખું તો શું થાય? લોખંડની પ્લેટ કટાઈ જાય? હા કે ના? ચેટબોક્સમાં લખતા રહો એટલે મને એવું લાગે કે 82 લોકો હજી જાગે છે. પણ લોખંડની પ્લેટ ઉપર પાણી નાખીએ એટલે કાટ લાગે એ સ્વાભાવિક છે. પણ એ લોખંડની પ્લેટ ઉપર હું રેડોક્સાઇડ લગાવું, રેડોક્સાઇડ લગાવ્યા પછી એની ઉપર ઇપોક્સી અથવા તો કોઈ ઓઇલ પેન્ટ કરું તો કાટ ઓછો લાગે કે ના લાગે? કાટ તો લાગવાનો જ છે. આપણું શરીર છે, આ શરીર બીમાર થવાનું જ છે. પણ આપણું જે કેંગન છે એ રેડોક્સાઇડ છે, આપણું જે કેંગન છે ઇપોક્સી પેન્ટ છે એ જલ્દીથી કાટ લાગવા નહીં દે. આ અંતર છે તમારા પાણીમાં અને કેંગન પાણીમાં. તમને જલ્દીથી બીમાર નહીં પડવા દે, તમારી ઇમ્યુનિટીને ડાઉન નહીં થવા દે. કોરોના આવશે, HMPV આવશે, બધું જ આવશે. હવે આજે ડિસિઝન એક તમારે એવું લેવાનું છે કે તમારા ઘરને એક તમારું ડિસિઝન આવનારી બીમારીમાંથી ઉગારી શકે. અને લાસ્ટમાં એક મિનિટનો વિડીયો કોરોના વખતનો અમારી ટીમના એક બેનનો વિડીયો છે. જરા આપણે એક વિડીયો જોઈએ અને પછી આજની મીટિંગને વાઇન્ડ અપ કરીએ. कैंगन वाटर मैं पिछले 4 साल से इस्तेमाल कर रही हूँ अपने घर के लिए, और कोविड ने जैसे हमें सिखा दिया कि इसका कोई इलाज नहीं है, कोविड वायरस का कोई इलाज नहीं है. इलाज है अपने खुद के शरीर की इम्यूनिटी बढ़ाना, और इम्यूनिटी बढ़ाने के लिए सारे डॉक्टर्स ने विटामिन C प्रिस्क्राइब किया क्योंकि वो एंटीऑक्सीडेंट है. मेरा तो पानी एंटीऑक्सीडेंट है. लोगों ने अल्कलाइन डाइट शुरू किया, मेरा पानी अल्कलाइन है, तो मुझे अल्कलाइन डाइट पे खास करके आने की ज़रूरत नहीं पड़ी. लोग विटामिन, अपने फ्रूट्स, वेजिटेबल्स, इनके ऊपर से पेस्टिसाइड्स निकालने के लिए तरह तरह की चीज़ें इस्तेमाल करते हैं, केमिकल्स इस्तेमाल करते हैं. मैं अपने पानी के द्वारा ये सारे जो पेस्टिसाइड्स है, फंगिसाइड्स है, केमिकल्स है, जिसकी वजह से ये कैंसर का सेकंड लार्जेस्ट रीज़न है. एक्सेसिव पेस्टिसाइड जो हमारे खेतों पे, फलों पे, सब्जियों पे फैलता है, तो हमारे पानी के थ्रू वो भी निकल जाता है क्योंकि पानी हल्का है, माइक्रो क्लस्टर है, जैसे सर बोल रहे थे. तो ये 3 चीज़ें रिवर्स हो गई. आपका खाना ठीक हो गया, आपका पानी ठीक हो गया, जो शरीर का 70% हिस्सा है. तो मेरे हिसाब से सबसे बड़ा गहना ये आरोग्य है और अपने परिवार की सेहत है. और अगर ये सबसे ज़्यादा एक महिला अच्छी तरह से समझ सकती है तो हर घर में ये मशीन लग सकता है, हर घर में अफोर्डेबिलिटी आ सकती है. क्योंकि जो 20-25 लाख का मकान खरीद सकता है वो 2 लाख के लिए अपने परिवार के हेल्थ के लिए कॉम्प्रोमाइज़ नहीं करेगा, ये मेरा मानना है. तो महिलाओं को ये समझना बहुत ज़रूरी है कि हमारे लिए गहना या बाहर घूमना या घर का इंटीरियर, इससे सबसे बढ़िया हमारे परिवार का स्वास्थ्य और आरोग्य है. देखिए कितना सुंदर संदेश दिया है उन गृहिणियों को. આપ સમજી શકો છો કે વિડીયોની અંદર એ મેડમે બધું જ ક્લિયર કર્યું. હવે ડિસિઝન તમારે લેવાનું છે. અને એક વસ્તુ હું તમને કહેવા માંગીશ કે આ કેંગન ડિવાઇસ એ તમને ફ્રીમાં મળી શકે છે. હું રિપીટ કરું છું, પૂરી જવાબદારીથી તમને મફતમાં પણ પડી શકે. કેમ કે આ ડિવાઇસમાં એક ડિવાઇસની પાઇપમાંથી પાણી આવે છે ને તો બીજી બાજુથી પૈસા આવે છે. એ કેવી રીતે થાય, પૈસા કેવી રીતે આવે, મશીન ફ્રી કેવી રીતે થાય, જેણે તમને આ લિંક આપી એમને પૂછજો કે કેંગન મશીન તો હું હાલ લઈ લઉં, પણ એ મફત કેવી રીતે થાય, ફ્રી કેવી રીતે થાય, અથવા તો એમાં મને પૈસા કેવી રીતે મળે. એના માટે તમારે સંપર્ક કરવો પડશે. જેને તમને આજે આ લિંક મોકલી છે એને પૂછો કે કેવી રીતે આમાં આગળ અમે કામ કરી શકીએ. હેલ્થ તો મળી જશે, વેલ્થ અને